યોગ વિદ્યા આપણને પ્રાચીન મુનિઓ દ્વારા વારસામાં મળેલી અનમોલ ભેટ છે. મહર્ષિ પતંજલિએ યોગ દર્શન નામના ગ્રંથમાં યોગ શાસ્ત્રનું વર્ણન કર્યું છે, જેની અંદર યોગમાં 8 અંગોનો સમાવેશ થતો હોવાથી તેને અષ્ટાંગ યોગ તરીકે તેમણે ઓળખાવ્યા છે. અષ્ટાંગ યોગ જે છે એ ખૂબ મોટું સ્વરૂપ છે, જેની અંદર મહર્ષિ પતંજલિએ 8 અંગોનો સમાવેશ જે છે એ કર્યો છે. પ્રથમ અંગ છે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને અંતિમ તબક્કો છે સમાધિ. સામાન્ય પરિભાષામાં વિચાર કરીએ તો યોગ પ્રાચીન ઋષિ મુનિઓએ આપેલી જીવન જીવવાની એક સુવ્યવસ્થિત અને વૈજ્ઞાનિક પદ્ધતિ છે. અષ્ટાંગ યોગની અંદર મહર્ષિ પતંજલિએ બક્ષેલી વ્યક્તિત્વની આંતરિક શક્તિઓને વિકાસવાની ગુરુ ચાવી છે. આ પવિત્ર વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા વ્યક્તિત્વનો વિકાસ સાધી શકાય છે અને માનવ સુધારણા થઈ શકે છે. મહર્ષિ પતંજલિએ માનવને સમગ્ર બંધનમાંથી મુક્ત કરી ક્રમબદ્ધ માર્ગે અષ્ટાંગ યોગ દ્વારા અંતિમ સિદ્ધિ આપવાનો માર્ગ દર્શાવેલ છે. યોગ દર્શનમાં માનવીના શરીર, મન અને આંતરિક ચેતનાના વિકાસ માટે અષ્ટાંગ યોગ દ્વારા શારીરિક સ્થિરતા, માનસિક શાંતિ, બૌદ્ધિક પરિપક્વતા અને આધ્યાત્મિક આનંદની અનુભૂતિ પણ થાય છે. યોગના 8 અંગો પરસ્પર સંકળાયેલા છે. અષ્ટાંગ યોગના મત અનુસાર 8 અંગ એકબીજાના પૂરક છે, પરંતુ મહર્ષિ પતંજલિએ આ અષ્ટાંગ યોગને 2 વિભાગની અંદર વિભાજિત કર્યો છે, જેની અંદર પ્રથમ બહિરંગ છે અને બીજો વિભાગ અંતરંગો છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર આ 5 અંગોને બહિરંગ યોગ કહેવામાં આવે છે, કારણ કે આ 5 અંગ બાહ્ય ક્રિયાઓ સાથે સંકળાયેલ છે અને બાકી રહેલા જે 3 અંગો છે, ધારણા, ધ્યાન અને સમાધિ, એ અંતરંગ તરીકે મહર્ષિ પતંજલિ ઓળખાવે છે. હવે આપણે યોગ અષ્ટાંગ યોગના પ્રથમ 5 અંગો કે જે બાહ્ય ક્રિયાઓ સાથે સંકળાયેલા છે, એટલે કે બહિરંગ યોગ છે, તેની સમજ મેળવીએ. બહિરંગ યોગની અંદર સમાયેલા આ 5 અંગો યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર. આમ આ 5 અંગો જે છે એ શરીરની બાહ્ય ક્રિયા સાથે સંબંધ ધરાવે છે, તેથી તેને બહિરંગ યોગ કહેવાય એમ છે. બહિરંગ યોગ જે છે એ શરીરની બહારની અને અંતઃકરણની, આમ બંને ક્રિયાઓ જે છે એની સાથે સંબંધ ધરાવે છે. બહિરંગ યોગમાં સમાવેલ આ 5 અંગોની વિસ્તૃત સમજૂતી હવે આપણે મેળવીએ. અષ્ટાંગ યોગનું પ્રથમ પગથિયું જે છે યમ. મહર્ષિ પતંજલિએ કુલ 5 પ્રકારના યમનું વર્ણન પોતાના પુસ્તકની અંદર કર્યું છે, જે આપણે નીચે પ્રમાણે એની સમજણ જે છે એ આગળ મેળવીએ. ઇન્દ્રિયો પર સંયમ અને મન પર કાબૂ મેળવવો એ યમનું પ્રયોજન છે. યમના જે 5 પ્રકારો મહર્ષિ પતંજલિ દર્શાવે છે, એમાં પહેલો પ્રકાર છે અહિંસા, સત્ય, અસ્તેય,
બ્રહ્મચર્ય અને છેલ્લે અપરિગ્રહ. યમનો પહેલો પ્રકાર છે અહિંસા. સામાન્ય રીતે બીજાને કે પોતાને દુઃખ ન આપવું તેને અહિંસા કહેવામાં આવે છે. કોઈ પણ જીવ માત્રને શરીર, વાણી અને મનથી કષ્ટ ન આપવું એટલે અહિંસા. શાસ્ત્રોમાં પણ કહેવાયું છે અહિંસા પરમો ધર્મ, એટલે કે અહિંસાને પરમ ધર્મ માનવામાં આવેલ છે. તેનાથી મોહ, ક્રોધ, લોભ જેવા દૂષણોનો નાશ થાય છે. ભગવદ્ ગીતામાં પણ અહિંસાનો અર્થ દ્વેષ રહિત બનવું એવો કરવામાં આવ્યો છે. યમનો બીજો પ્રકાર છે સત્ય. સત્ય એટલે સાચું બોલવું. જીવનના સાચા મૂલ્યનો સ્વીકાર અને જૂઠું બોલવાનો સંપૂર્ણ ત્યાગ એને જ સત્ય કહેવામાં આવે છે. અસત્યમાં પરોવાયેલું મન સતત અશાંતિનો અનુભવ કરે છે અને સત્યના આચરણથી મન સદાય પ્રસન્ન રહે છે. યમનો ત્રીજો પ્રકાર અસ્થેય. અસ્થેયનો અર્થ થાય છે ચોરી ન કરવી. જેને પોતાનું માની લેવું કે તેના પર અધિકાર પ્રાપ્ત કરવો તેને ચોરી કહેવાય છે. એટલે આ દૂષણથી આપણે દૂર રહેવાનું. યોગ માર્ગ પર આગળ વધવા માટે અથવા એની ઈચ્છા રાખનારે ચોરીથી બચવું જોઈએ. યમનો ચોથો પ્રકાર છે બ્રહ્મચર્ય. બ્રહ્મચર્યનો અર્થ ખૂબ વિશાળ છે. બ્રહ્મચર્ય એટલે બ્રહ્મનું આચરણ કરવું, અર્થાત બ્રહ્મની પ્રાપ્તિ માટે આવશ્યક એવું વર્તન કરવું. બ્રહ્મચર્ય એટલે બધી જ ઇન્દ્રિયોનો સંયમ કરવો. બ્રહ્મચર્યના પાલનથી આંતરિક ઓજસ અને તેજ શક્તિનો સંચય થાય છે અને ઝડપથી આધ્યાત્મિક પ્રગતિ સાધી શકાય છે. યમનો પાંચમો પ્રકાર અપરિગ્રહ. અપરિગ્રહ એટલે સંગ્રહ ન કરવો. પોતાની જરૂરિયાત ઉપરાંત વધારાની કોઈ પણ વસ્તુનો સંગ્રહ ન કરવો. જીવનમાં ઉપયોગી અને જરૂરિયાત હોય, આવશ્યકતા હોય એટલો જ આપણે સંગ્રહ કરવો જોઈએ. મનુષ્યમાં અપરિગ્રહની ભાવના ખૂબ જ મજબૂત છે, એટલે જ સાચા આનંદની અને વધુ અનુભૂતિ તે કરી શકતો નથી. એટલે અપરિગ્રહ જે છે એની ઉપર આપણે સંયમિતતા રાખવી જોઈએ. તો આમ સમાજમાં જેમ જેમ વ્યક્તિઓ જે છે એ આ 5 યમનો વ્યવહારમાં જો આચરણ કરતા થાય તો સમાજમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ પ્રસરે છે. અષ્ટાંગ યોગનું બીજું પગથિયું છે નિયમ. જેમણે યમની જેમ 5 નિયમો પણ મહર્ષિ પતંજલિ જે છે એ આપણને સૂચવે છે. જીવન વિકાસ સાધવા ઈચ્છતી વ્યક્તિઓએ અંગત રીતે યમની જેમ આ નિયમો પણ પાળવા જોઈએ. નિયમોમાં પહેલું છે શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન. તો આ 5 પ્રકારના નિયમો જે છે એની હવે આપણે આગળના તબક્કામાં સમજ મેળવીએ. નિયમનો પહેલો જે નિયમ છે શૌચ. શૌચનો સામાન્ય અર્થ શુદ્ધિ કે પવિત્રતા થાય છે. શૌચ જે છે એ શુદ્ધિ જે છે એ 2 પ્રકારે અલગ તારવી શકાય: બાહ્ય શુદ્ધિ અને આંતરિક શુદ્ધિ. માત્ર સ્નાનાદિ ક્રિયા જેવી શુદ્ધિ જે છે એ બાહ્ય શુદ્ધિ છે. વ્યક્તિત્વના બાહ્ય પ્રદર્શન ઉપરાંત આંતરિક પવિત્રતા પણ એનામાં જરૂરી છે. શરીરની સાથે સાથે મનની શુદ્ધિ એટલે કે અભિમાન, ઈર્ષ્યા, રાગ, દ્વેષ, દુઃખ તમામ દૂષણોને દૂર કરવા આંતરિક પવિત્રતા કે શુદ્ધિ જ યોગનો પ્રથમ નિયમ છે. બીજો નિયમ છે સંતોષ. સંતોષ એટલે જે છે અને જેવું છે એમાં જ પ્રસન્નતા અનુભવવી. શરીરને ટકાવવા માટે સંતોષ એ અત્યંત ઉપયોગી અંગ છે. સંતોષ એ સુખનું મૂળ અને ઈચ્છા એ દુઃખનું મૂળ છે.
તેથી સંપૂર્ણ સુખી થવું હોય તો મન, વચન અને કર્મથી સંતોષી બનવું પડે છે. સંતોષી નર હંમેશા સુખી, સંતોષી હંમેશા પ્રસન્નતા અને આનંદમય જીવન જે છે એ જીવી શકે છે. કોઈ પણ પરિસ્થિતિમાં પ્રસન્નતાને ટકાવી રાખવી એ યોગનો બીજો નિયમ છે. યોગનો ત્રીજો નિયમ છે તપ, જેનો અર્થ થાય છે તપવું. જેમ સોનાને તપાવવાથી તેમાં રહેલી અશુદ્ધિઓ દૂર થાય છે અને સોનું શુદ્ધ બને છે, આ તપ એ શારીરિક અને માનસિક રીતે ફળની આશા વિનાનું કરવું એ આવશ્યક છે. નિસ્વાર્થ રીતે મન, વચન અને કર્મથી કરેલા તપથી જ આપણે સિદ્ધિ પ્રાપ્ત કરી શકીએ છીએ. વર્તમાન સમયમાં આ અર્થ વધુ યોગ્ય લાગતો હોય એવું લાગે છે. નિયમનો ચોથો પ્રકાર છે સ્વાધ્યાય. સ્વાધ્યાય એટલે સ્વ અધ્યયન. વ્યક્તિ સ્વાધ્યાયથી પોતાના સ્વને ઓળખી શકે છે, જે 3 રીતે સમજી શકાય: વેદશાસ્ત્રોનું વાંચન, વાંચેલા વિષયોનું ચિંતન, ઈશ્વર નામનું જપ. એટલું જ નહીં, પોતાના સ્વભાવનું ને અંતઃકરણનું નિરીક્ષણ કરવું એ જ સ્વાધ્યાય છે. યોગમાં પ્રગતિ માટે સ્વાધ્યાય એ ચોથો નિયમ માનવામાં આવે છે. નિયમનું 5મું અંગ છે ઈશ્વર પ્રણિધાન. પ્રણિધાન એટલે ધારણ કરવું. ઈશ્વર પ્રણિધાન એટલે ઈશ્વરને ધારણ કરવો, ઈશ્વરને સ્થાપિત કરવો. પરંતુ યોગની દ્રષ્ટિએ ઈશ્વર પ્રણિધાન એટલે ઈશ્વરને સંપૂર્ણ સમર્પિત થઈ જવું. ઈશ્વરમાં શ્રદ્ધા રાખવાથી યોગાભ્યાસથી સરળતા રહે છે તથા તેનાથી મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે. આમ ઈશ્વર પ્રણિધાન એટલે સંપૂર્ણ શરણાગતિ સ્વીકારવી. અષ્ટાંગ યોગમાં યમ નિયમનું ખૂબ મહત્વ છે. આજના જટિલ સમયમાં યમ નિયમનું પાલન કરવું એ અત્યંત કઠિન છે, પરંતુ ક્રમશઃ જો એનો અભ્યાસ કરવામાં આવે તો એનામાં આપણે સફળ થઈ શકીએ છીએ. યમ નિયમ દ્વારા જ વ્યક્તિમાં રહેલા ગુણ કે દોષોનું સાચું દર્શન આપણે જાણી શકીએ છીએ. આ પ્રથમ 2 પગથિયા જ સાધક જે છે એના દ્વારા આગળ વધી શકે છે. 5 યમ અને 5 નિયમના પાલનથી વ્યક્તિ મનોશારીરિક રીતે યોગના આગળના અંગો જેવા કે આસન, પ્રાણાયામ માટે પરિપક્વ બને છે. યમના પાલનથી ઉત્તમ સામાજિક વાતાવરણ સર્જાય છે, જ્યારે નિયમથી વ્યક્તિના વ્યક્તિગત ગુણો જે છે એ ખીલે છે. એટલે જ અષ્ટાંગ યોગ જે છે એમાં પ્રથમ 2 અંગો યમ નિયમનું મહત્વ ખૂબ જ મહત્વનું છે. મહર્ષિ પતંજલિ આસનને યોગના 3જા અંગ તરીકે દર્શાવ્યું છે. તેનો સામાન્ય અર્થ બેઠક, બેસવું કે કોઈ વિશિષ્ટ પ્રકારની સ્થિતિ પ્રાપ્ત કરવી તે થાય છે. મહર્ષિ પતંજલિએ આસનની વિશિષ્ટ પરિભાષા સમજાવતા કહ્યું છે કે સ્થિર સુખમાસનમ, અર્થાત સ્થિરતા સાથેની સુખદાયક સ્થિતિ એટલે આસન. આસનના અભ્યાસ સમયે શરૂઆતમાં થોડી તકલીફો પડે છે, પરંતુ ધીમે ધીમે શરીર આ અવસ્થા જે છે એ સુખપૂર્વક સ્થિરતા અને શાંતિનો અનુભવ કરી શકે છે. આમ આસન જે છે એ મહર્ષિ પતંજલિના યોગ સૂત્ર દ્વારા ખૂબ જ વ્યાપક છે અને એની સમજણ જે છે એ આપણે મેળવવી જોઈએ. આસનોના પણ મહર્ષિ પતંજલિ જે છે એ અલગ અલગ પ્રકારો આપણા મન પર થતી એની અસર અને એની સરખામણી કરી 3 પ્રકારોમાં આસનોને વહેંચે છે. પહેલો પ્રકાર છે ધ્યાનાત્મક આસનો, એટલે કે જે આસનો લાંબા સમય સુધી થાક સિવાય સ્થિરતા અને સુખનો અનુભવ આપણને કરાવે છે, અને ધ્યાન કરવા માટે થઈને જે આસનોનો ઉપયોગ થાય છે એને ધ્યાનાત્મક આસનો એટલે કે મેડિટેશન
આસન કહેવાય છે. એનો બીજો પ્રકાર છે સ્વાસ્થ્ય વર્ધક આસનો. આ આસનોનો મુખ્ય હેતુ સ્વાસ્થ્ય કે આરોગ્ય વધારવાનો છે, જેની અંદર મુખ્યત્વે હલાસન, ધનુરાસન, ગૌમુખાસન, પવન મુક્તાસન, ભુજંગાસનનો સમાવેશ થાય છે. ત્રીજો પ્રકાર છે આરામદાયક આસનો. જે આસનો દ્વારા શારીરિક અને માનસિક થાક દૂર થાય અને આપણને સંપૂર્ણ આરામ, સંપૂર્ણ શાંતિ મળે છે, એવા આસનોને આરામદાયક આસનો કહેવામાં આવે છે. ખાસ કરીને મુખ્યત્વે શવાસન, બકાસન, મકરાસન વગેરે આસનો જે છે એ આપણને તણાવ મુક્ત કરે છે. પ્રાણાયામ એ અષ્ટાંગ યોગનું ચોથું અને મહત્વનું અંગ ગણાય છે. પ્રાણની ગતિને નિયંત્રણની સાથે દીર્ઘ કરવાની વાત મહર્ષિ પતંજલિએ યોગ દર્શનની અંદર કરી છે. પ્રાણાયામને યોગનો આત્મા કહેવામાં આવ્યો છે. પ્રાણ તત્વ પર પ્રભુત્વ મેળવીને શરીરને વધુને વધુ શક્તિશાળી બનાવી શકાય છે. પ્રાણાયામને તબક્કાવાર મહર્ષિ પતંજલિ જે છે એ 3 વિભાગની અંદર વહેંચે છે. પહેલો વિભાગ છે પૂરક, એટલે કે શ્વાસ લેવાની ક્રિયા. બીજો ભાગ છે કુંભક, શ્વાસને શરીરમાં રોકી રાખવાની ક્રિયા. અને ત્રીજો ભાગ છે રેચક, એટલે કે શ્વાસને, એટલે કે ઉચ્છ્વાસને બહાર છોડવાની ક્રિયા. આ ત્રણેય ક્રિયાઓ સમૂહ દ્વારા પ્રાણાયામને સંપૂર્ણ સ્વરૂપ આપવામાં આવે છે. શાસ્ત્રમાં કુંભકને જ મૂળ પ્રાણાયામ તરીકે ઓળખાયો છે. ઘણી વખત આંતરકુંભક અથવા બાહ્ય કુંભક પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે. પ્રાણાયામથી માત્ર શારીરિક શક્તિ જ નહીં, પરંતુ મનની ઊંડાણમાં છુપાયેલી સુષુપ્ત શક્તિ જે છે એ જાગૃત કરી શકાય છે. પ્રાણાયામના અભ્યાસથી ઘણા ચમત્કારિક પરિણામો પણ આપણે મેળવી શકીએ છીએ, પણ યોગ્ય રીતે એનો અભ્યાસ જે છે એ જરૂરી છે. મહર્ષિ પતંજલિ પ્રાણાયામ જે છે એના પ્રકારો આપણને સમજાવતા મૂળભૂત ગ્રંથની અંદર તેઓ 8 પ્રકારો પ્રાણાયામના દર્શાવે છે. સૂર્યભેદન પ્રાણાયામ, ઉજ્જયી પ્રાણાયામ, શીતકારી પ્રાણાયામ, શીતલી પ્રાણાયામ, ભ્રસ્ત્રિકા પ્રાણાયામ, ભ્રામરી પ્રાણાયામ, મૂર્છા પ્રાણાયામ, પાલ્લવીની પ્રાણાયામ. તો આમ 8 પ્રકારો જે છે એ મહર્ષિ પતંજલિએ દર્શાવ્યા છે. સામાન્ય વ્યક્તિ માટે અનુલોમ વિલોમ પ્રાણાયામ, સૂર્યભેદન પ્રાણાયામ, ભ્રસ્ત્રિકા પ્રાણાયામ અને ભ્રામરી પ્રાણાયામનો અભ્યાસ જે છે એ આવશ્યક છે. શરીરમાં પ્રાણાયામ જે છે એ પ્રાણ પૂરવાની ક્રિયા કરે છે. પ્રાણાયામ માટે કેટલીક ઉપયોગી મુદ્રાઓ જે છે એમની પણ સમજ મહર્ષિ પતંજલિ જે છે એ આપે છે. જેમાં ખાસ કરીને પ્રણવ મુદ્રા જે છે એ ખૂબ જ ઉપયોગી સિદ્ધ થઈ છે અને પ્રણવ મુદ્રા કર્યા પછી પ્રાણાયામનો વિસ્તૃતપૂર્વક અભ્યાસ જે છે એ કરવો જોઈએ. હવે આપણે પ્રાણાયામથી શરીરને થતા ફાયદાઓની સમજ મેળવીએ. પ્રાણાયામથી શરીર તો સ્વસ્થ થાય જ છે, પરંતુ મન પણ સ્વસ્થ અને પ્રસન્ન બને છે. શરીરની બાહ્ય અને આંતરિક તમામ અશુદ્ધિઓ પ્રાણાયામ દ્વારા દૂર થાય છે. પ્રાણાયામથી દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત થાય છે. એકાગ્રતા, સ્મરણ શક્તિ, નિર્ણય શક્તિ અને અભિવ્યક્ત કરવાની શક્તિની અંદર પ્રાણાયામથી ખૂબ જ વધારો થાય છે. પ્રાણાયામથી શરીરમાં દૃઢતા, શુદ્ધતા અને મનમાં એકાગ્રતા આવે છે. પ્રાણાયામથી તમામ શારીરિક રોગો, માનસિક રોગો તો દૂર થાય જ છે, પરંતુ એના નિરંતર અભ્યાસથી આધ્યાત્મિક શક્તિ અને આધ્યાત્મિક આનંદ, એટલે કે સચ્ચિતાનંદ સ્વરૂપને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલે નિયમિત પ્રાણાયામનો આપણે ઉપયોગ કરીએ. પ્રાણાયામના ફાયદા જે છે એનાથી આપણે આપણું શરીર અને આપણું મન જે છે એ પણ એકાગ્ર બનાવીએ.